તો સુરત જિલ્લાની અનેક ખાડીઓમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે। ઓલપાડના સાયણ વિસ્તારમાં સોસાયટીમાં પાણી ઘૂસ્યા છે। સાફલિયા સોસાયટીમાં ઘરમાં પાણી ભરાતા સ્થાનિકોને નુકસાન થયું છે। અનાજ, કપડાં સહિત ઘર વખરી પલળી જતા લોકો પરેશાન થઈ રહ્યા છે। અનેક ખાડીમાં પૂરની સ્થિતિ બાદ હવે લોકોની હાલત દયનીય બની છે। લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, ઘર વખરીને નુકસાન પહોંચ્યું છે અને જેને જ કારણે હવે લોકો પરેશાન થઈ રહ્યા છે। સુરત જિલ્લામાં અનેક જગ્યાએ ધોધમાર વરસાદ વરસ્યો અને ત્યારબાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા હોય તેવા દ્રશ્યો છે તે સામે આવ્યા। લોકોની ઘર વખરીને નુકસાન પહોંચી રહ્યું છે। પોતાના ઘરના વાસણોથી પાણી બહાર કાઢવા માટે મજબૂર બન્યા છે। સંવાદદાતા નિર્મલ ફોન લાઈન પર જોડાયા છે। નિર્મલ, સુરત જિલ્લાની અનેક ખાડીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે, જેને કારણે અનેક સોસાયટીઓના ઘરોમાં પાણી ભરાયા છે। શું સ્થિતિ? ચોક્કસથી કે ગતરોજ પડેલો ભારે વરસાદને કારણે સુરત ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર ઠેર ધરબંબાકારની સ્થિતિ થઈ હતી। ત્યારે જે ઓલપાડ તાલુકાના સાયણ ગામે જે ખાડી આવેલી છે એ ખાડીમાં વરસાદી પાણી આવવાના કારણે સાફલિયા, અંબિકા, હરાજના, ગાયત્રી, કિંજલ પાર્ક, મહાવીર, ધનલક્ષ્મી સોસાયટીઓમાં પાણી ભરાયા હતા અને જે પાણી ભરાયા હતા તે ખાડીના પાણી લોકોના ઘરોમાં ઘૂસી ગયા હતા। જોકે વરસાદે વિરામ લેતા જ હાલ જે પાણી છે તે ઉતરી ચૂક્યા છે, પરંતુ હાલ રોગચાળાની દહેશત ફેલાઈ રહી છે। તેના કારણે સાયણ ગ્રામ પંચાયત પણ એલર્ટ બન્યું છે અને તાત્કાલિક ધોરણે તેઓ સાયણ ગ્રામ પંચાયત દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે। પરંતુ જે પ્રમાણે ખાડીમાં ભારે પાણી આવ્યા હતા તેના કારણે લોકોની સ્થિતિ દયનીય થઈ ગઈ હતી। જી બિલકુલ નિર્મલ, જાણકારી બદલ આપનો આભાર।